હશો અને પેટીએમનો ઉપયોગ પણ કરતા હશો તો આ સમાચાર તમારે ખાસ જોવા જોઈએ કેમ કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું। આરબીઆઈ અનુસાર બેંક નિયમોનું યોગ્ય પાલન ન કરતા આ નિર્ણય લેવામાં આવ્યો અને કેટલાક મામલાઓમાં તેનું સંચાલન ચાહકો અને જાહેર હિત માટે યોગ્ય ન હોવાનું પણ સામે આવ્યું છે। આ સાથે જ આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે હવે આ બેંક સામાન્ય બેન્કિંગ સેવાઓ ચાલુ રાખી શકશે નહીં અને આ નિર્ણયના કારણે લાખો યુઝર્સમાં પોતાના પૈસા સુરક્ષિત છે કે નહીં તે અંગે પણ ચિંતા વધારી દેવામાં આવી છે। એટલે કે જો આપના પ્રશ્ન શું છે તેને લઈને શું તેનું નિરાકરણ છે આ તમામ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કરીશું। આરબીઆઈ મુજબ પૂરતું ફંડ ઉપલબ્ધ છે એટલે ચિંતાની કોઈ વાત નથી। આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તમામ ગ્રાહકો કે જે પેટીએમના છે તેમના પૈસા પરત મળી જશે, તેમના પૈસા ફસાવાના નથી। હાલ ડરવાની કોઈ જરૂર નથી। આ પ્રકારે જે નિવેદન છે એ આરબીઆઈ તરફથી મળ્યું છે અને જો આરબીઆઈ આ પ્રકારનું નિવેદન આપે છે તો ચોક્કસથી નિરાતે સૂઈ જાઓ, તમારા પૈસા ક્યાંય નહીં જાય। આ પ્રકારે હાલ નિવેદન અને સામે આવ્યું છે આરબીઆઈ તરફથી। પેટીએમ, યુપીઆઈ અને અન્ય સેવા પણ ચાલુ રહેવાની છે। આ પણ એક મોટું નિવેદન છે। પૈસા મોકલવા અને મળવાની આખી જે પ્રોસેસ છે કે જે આપણે રૂટીનમાં તેનો ઉપયોગ કરીએ છીએ તેને કોઈ અસર નહીં થાય। યુપીઆઈ સીધું બેંક નેટવર્ક સાથે જોડાયેલું રહેશે એટલે કે ક્યુઆર કોડમાં જે યુપીઆઈથી આપ ટ્રાન્ઝેક્શન કરો છો અને જેવી રીતે પેટીએમનો રેગ્યુલર ઉપયોગ કરો છો તે ચાલુ જ રહેશે। ક્યુઆર કોડ અને સાઉન્ડ બોક્સ કે જે તમામ વેપારીઓ રાખતા હોય છે પોતાની દુકાનોમાં તેને પણ કોઈ અસર નથી થવાની। કાર્ડ મશીન કે જે પેટીએમનું લોકો વાપરે છે તે સર્વિસ પણ પહેલાની જેમ જ ચાલુ રહેશે એટલે કે આ બધી જ પેટીએમની સર્વિસીસ છે તેને કોઈ અસર નહીં થાય। પેમેન્ટ ગેટવે પર કોઈ અસર નહીં થાય। પેમેન્ટ ગેટવે એક ટેકનિકલ ટર્મ છે જે પેટીએમ હોય કે કોઈ પણ કંપની હોય તેના ઉપયોગ પર પેમેન્ટ ગેટવેનો ઉપયોગ થતો હોય છે તે પણ ચાલુ રહેશે। બેંક લાયસન્સની ઓછી અસર પડશે। હવે તે પણ એક ટેકનિકલ ટર્મ, પરંતુ આપને જણાવી દઈએ કે જે પેટીએમના રેગ્યુલર યુઝર્સ છે તેમને તેની કોઈ જ અસર નહીં થાય અને આપના પૈસા જો પેટીએમ બેંકમાં હશે તો તે ચોક્કસથી સુરક્ષિત છે। આપે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હવે પેટીએમ વોલેટ ઉપયોગ કેવી રીતે ચાલુ રહેશે તે પણ જોઈએ। વોલેટ બેલેન્સની જે પણ આખી પ્રક્રિયા છે પેમેન્ટ અને રિચાર્જ રાબેતા મુજબ જ પહેલાની જેમ જ ચાલુ રહેવાનું છે, તેને પણ કોઈ અસર નથી। ભવિષ્યમાં થોડા ફેરફાર આવે તેવી શક્યતા છે, પરંતુ હાલ તેને લઈને પણ કોઈ અપડેટ નથી। પેટીએમ ગોલ્ડ હોય અને પેટીએમ મની હોય તે પણ આખી જે પ્રોસેસ છે તેમની સર્વિસ છે તે પણ યથાવત રહેવાની છે। આ સાથે જ સમજદારીથી માહિતી ચકાસવી અને અફવામાં ન આવવું એ આપણી જવાબદારી છે। તો હાલ ફિકર આપનીમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોડાયેલા રહો TV9 સાથે।